पंखा भी नहीं, हम क्या करें? ऐसे कोक અને આજ વાદળ છે ઘેઘૂર એકદમ વરસાદી માહોલ। જો દહીં તીખારીની રેસીપી શીખી જાઓ એકદમ સાદી સિમ્પલ। પેલા જીરું અને આ હળદર જો બતાવું પાણી પાણી કરી નાખ્યું બધા જો। નમસ્કાર દર્શકો, કેમ છો બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો। અને આજે બ્લોગની શરૂઆત કરી દીધી, બુધવાર છે આજે અને શરૂઆત બ્લોગની કરી કેટલા વાગ્યામાં જો 8 વાગ્યામાં। ચકલા જો એમ બોલે હે મસ્ત ઝાડમાં, જો જો ઉઠતું જાય। અને આ નીતિનભાઈ જો 8 વાગ્યા તો ગેરેજે જવાની ખબર નથી પડતી, એટલે જવાનું તો મોડું હોય પણ જાગે ને પીસી બીસી કરે ને ખાય તો પછી કાંઈક જાય ને। જો હું જ જાઉં નકરું, આપણે ટિફિન અહીં રેડી થઈ ગયો। તો ઘરે તો અત્યારે આવતા રહ્યા છીએ અને મમ્મી બનાવે છે વઘારેલા ભાત જેવું મેગી મસાલા જો નો પ્રમોશન મસાલાવાળા ભાત। અને આ રોટલી આટલી 2 રોટલી લોટ છે, 2 બની તા। One day later. તો બ્લોગ કન્ટિન્યુ કર્યો। આજે ગુરુવાર છે, સેકન્ડ ડે અને ભાઈ સાહેબ આજે વરસાદ આવે છે। પેલા હું લાઈટ ચાલુ કરી નાખું, જો હા વરસાદ આવે છે, છાંટા પડે છે કોક કોક અને આજ વાદળ છે ઘેઘૂર એકદમ વરસાદી માહોલ। બપોરે જેવો તડકો હોય ને અત્યારના વરસાદી માહોલ, જો પતરામાં અવાજ સંભળાય પણ અત્યારના તો સિટીના અવાજ સંભળાય છે, કારણ કે ઘરે થાય છે રસોઈ થાય છે। એમાં જો રોટલી, આમાં ખીચડી દર વખતેની છે અને સેવ મગાવી છે એટલે સેવ ટમેટાનું શાક થાય। દહીં મગાવ્યું છે એટલે દહીંનું શાક, દહીંની કઢી થાય એટલે દહીં તીખારી। ટૂંકમાં તીખારી જેને ખબર ન હોય એ તો ખબર પડી જ જાય, કારણ કે ગુજરાતી હોય તીખારી ન ખાતી હોય એવું તો બને જ। દહીંની તીખારી મસ્ત બનવાની છે એ હું તમને આગળ બતાવીશ। અત્યારના મમ્મીએ છે ને ગરબા વગાડ્યા હતા, પણ બહુ વગાડાય નહીં કારણ કે કોપીરાઇટનો સીન લાગી જાય, બ્લોગમાં કોપીરાઇટ લાગી જાય એટલે મેં કીધું ઘડી પોઝ કરી દો અને ભાઈ દીવાબત્તી કરવાનું ભાઈ પહેલાં દીવાબત્તી કરી નાખવી। અને ગ્લાસ પડ્યો ખાલી આવજો, ગુલાબ નથી ગ્લાસમાં એમનો। બાકી તો નીતિનભાઈ હજી આવવાની બાકી છે અને અમે પરસે રેજત થઈ છીએ, કારણ કે અહીંયા તો પંખો નથી, જો પંખો તો અંદર છે, જો અહીંયા પંખો છે હે हमारे पास पंखा भी नहीं, हम क्या करें? એમ તો ભાઈ પંખો તો અહીંયા આપણે રસોડામાં ફિટ કરવો પડે ને, આમ કંઈક ન હાલે। આ બાજુ આમ ટેબલ પંખો અહીંયા છે ને આ ફિટ કરી દેવાનો, આમ કરીને આમ પવન ફેંકે, પણ એમાં ગેસ નહીં પવન લાગે હો, પછી ચૂલોય ઠરી જાય હોતા ન ઠરી જાય। તો વરસાદ તો જો મને ખબર જ હતી, કારણ કે હું દહીં લેવા ગયો તો ઓફિસે આવી દહીં લેવાથી તો ભાગી ગયો, તો રસ્તામાં વરસાદ આવતો હતો પણ મને ખબર હતી જેવો હું બ્લોગ બનાવવાનું ચાલુ કરીશ ને એટલે વરસાદ રહી જ ચાહે। તો જો થોડા ઘણા છાંટા આવ્યા અને જે હું ઘરે પગ્યો ને એવો વરસાદ રહી ગયો। ભાઈ વાદળું છે 1 નંબર, મેં કીધું એમ અગાઉ। હવે દૂધ આવવાની તૈયારી, નીતિનભાઈ આવવાની તૈયારી। હજી કેટલા વાગ્યા? ના ના હજી 7 ને 5 થઈ છે ને એટલે નહીં આવે। નીતિનભાઈ આવે ને પછી દૂધ આવે, એટલે ના પેલા દૂધ આવે પછી નીતિનભાઈ આવે, 7:30 સમથિંગ આવી જાય દૂધ અને ત્યારબાદ નીતિનભાઈની એન્ટ્રી થાય 8 વાગે, ક્યારેક 8:30 થઈ જાય। અમારે ફોન કરવો પડે કે આવો હવે ઘરે જમવા, એમ ભૂલીને જ ગયા ને। હવે ચાહે તીખારી બને છે, જો દહીં તીખારીની રેસીપી શીખી જાઓ એકદમ સાદી સિમ્પલ। પેલા જીરું અને આ હળદર હતી, હિંગ હતી, જો હિંગ નાખી દીધી છે અને ત્યારબાદ હળદર ને મરચું છે ને પાણીમાં સેજ રાખી દીધું છે ચમચમ, જો ઇઝી પીઝી હાવ। આવી રીતના વઘાર કરી નાખવામાં ડુંગળી ને એવું નાખવું હોય તો નાખીએ કાંઈ, પણ ઘણા માણસો નાખીએ, ઘણા લસણ ડુંગળીને વઘાર કરે। આ દહીં અને ધાણા, ઇટ્સ માય પર્સનલ ફેવરિટ। લે નથી લે બોલો
તો આ જે દહીં તીખારી ધાણા વગરની ખાવાની છે, બાકી દહીં તીખારી ધાણા વગર નો મજા આવે, મજા નહીં આવે. મારે મંગાવતા પણ પછી મેં કીધું હવે નથી મંગાવવા. કાલમાં સૌ શું ₹10 એટલા કેવા લઈને આવીશું. તારે એટલી તીખારી થઈ જશે કે નાખવું હોય? ના, થોડુંક દહીં નાખજો ને, થોડુંક થઈ ગયું. કારણ કે આજ કઈ નાસ્તો નથી કર્યો ને, એટલે પછી દહીં તીખારી તો ખાવી જો એવો પાય. જો આ ઘરનું દહીં છે મેળવેલું, અને ઓલું હતું આ રેડીમેડ દહીં હતું, હું બજારમાંથી લાવ્યો એ. મૂકી તો દીવાબત્તી તો કરી નાખ્યા, તમને બતાવી દઉં. જો દીવાબત્તી કરી નાખ્યા, અને અહીંયા જો વરસાદ મેં કીધું એમ અવાજ આવે છે ધીમો ધીમો વરસાદનો. જો આવે છે, ફાઇનલી વરસાદ આવે છે ધીમો ધીમો. મમ્મી ગીત ગાય છે. જો તો અહીંયા નીતિનભાઈની તો એન્ટ્રી થઈ ગઈ છે, ની તપેલીમાં ખાય છે જો વાટકામાં. જો અને હું તીખારી ખાઉં છું, રોટલી ને ખીચડી, છાશ આ બાજુ ને આ બાજુ દૂધ ને જામો દહીં. નીતિનભાઈ ને દહીં છે જો. વાહ ભાઈ વાહ. તો જમીન ચાલવા તો ગયા, પણ થોડીક હાલત ખસ્તા થઈ ગઈ, કારણ કે વરસાદના પોલરી ગયા. અને અત્યારના ઘરે આવ્યા છીએ. જો બતાવું, પાણી પાણી કરી નાખ્યું બધા. જો કપડાં મૂકી દીધા પલળવા હતું, કારણ કે કાલ સવાર પછી ધોવાઈ જાય. બાકી અત્યારના તો ડેન્જર વરસાદ આવ્યો, કલાક નોન સ્ટોપ એમનો પાણી પાણી કરી નાખ્યું. જો ચલો ઘરમાં પાણી પડવા માંડ્યું કે ગયું. અહીંથી પાણી પડે છે ને, ચાલ આ લીકેજમાં દેખાય. અને સેટી આખી લેવી પડી, કારણ કે જો આ દિવાલમાં જ પાણી ઉતરે, સેટી આખી લેવી પડી દિવાલથી. અને જો પૈસા એ પલળી ગયા, તેને હું કઈ વાસ્તો, એક નોટ આ બાજુ ને એક નોટ આ બાજુ. ઘડિયાળને પેચ લાગી ગયો, જો ઘડિયાળ ઝાંખી દેખાવા માંડી. બાકી વોલેટ હતું એ પલળી ગયું હે. જો વોલેટ પલળી ગયું, આખા અમે પલળી જતા. એ તો અત્યારે કપડાં બદલાવ્યા એટલે. બાકી હવે તો માહોલ એકદમ ટાઢો થઈ જશે તો હોય છે. 2000 years later. તો ગુડ મોર્નિંગ બધાઈને. અને અત્યારે મસ્ત જાગી ગયા છીએ, 7:45 થઈ ગયા છે, નાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. નીતિનભાઈ હજી બધા જો. અને હવે છે નાસ્તો ટાઈમ પહોંચો. નાસ્તામાં છે ભાખરી, પરોઠા અને ચા. તો નાસ્તો તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો, પણ જો આજ મમ્મી રજા છે ને, રજાને દી વધારે કામ હોય. જો કસરા પોતા ચાલુ જો. અને હે ને આજ તો જો ફ્રીજ સાફ કર્યું હે ને બધું બહાર. જો પાણી બધે છે. કાલ વરસાદ આવ્યો હતો, એમાંય થોડોક લોસો છે. અને જો ધૂજાળા આજ તો થઈ જાય નાના એવા કા. તો અને હવે આપણે ઓફિસનો ટાઈમ થઈ જશે, આપણે જઈએ. મારી મમ્મીને રજા છે, મારે નથી. તો ઘરે તો અત્યારે જમવા આવતા રહ્યા છીએ. અને આ જમવામાં સ્પેશિયલ, કારણ કે મમ્મી ઘરે છે એટલે ચણાનું શાક, દાળ ભાત, પાપડ, રોટલી, છાશ જમી લેવી. તો અત્યારે તો સાંજે પણ જમી લીધું છે ને 9:45 વાગે બ્લોગને કન્ટિન્યુ કર્યો. અને ભાઈ સાહેબ આજે તો શુક્રવાર હતો, જો નવું માખણ આવી ગયું છે. કારણ કે મમ્મી શુક્રવારે છે ને આ બધી મલાઈ વચ્ચે આવે રહી, દૂધની મલાઈ ભેગી કરે, અને પછી શુક્રવારે મેળવે, ગુરુવારે મેળવે, એટલે શુક્રવારે માખણ થઈ જાય ફર્સ્ટ ક્લાસ. અને સફરજન જવો, સફરજન આધા ખાયા હુઆ. બાકી નીતિનભાઈને તો ત્યારના હાંજ પડી ગઈ છે, હું બતાવી દઉં. જઈ રહ્યા નીતિનભાઈ. અને હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય.